આ ક્રિયાનું નામ છે શંખ પ્રક્ષાલન. શંખ એટલે શંખ, પ્રક્ષાલન એટલે સાફ કરવું. આપણું જે મુખ છે એ મુખથી ગુદા માર્ગ એટલે કે આપણું પાચન સિસ્ટમ જેને કહેવાય, એને અંગ્રેજીમાં જીઆઈ ટ્રેક છે, એને સફાઈ કરવાની આ ક્રિયા છે. અને આ ક્રિયા ફક્ત સવારે જ કરવાનું છે. એના માટે વિશેષ ડિટેલમાં માહિતી મેં બુકમાં આપેલી છે. તો અત્યારે હું તમને શંખ પ્રક્ષાલનમાં પાણી પીધા પછી જે આસનો કરવાના છે તમને કરીને બતાવું છું. અને આ શંખ પ્રક્ષાલનની ક્રિયા 1 થી 1.5 કલાક ચાલતી હોય છે અને એમાં વચ્ચે કોઈ પ્રકારનું પાણી પણ પીવાનું નથી. એ કરતાં પહેલાં કોઈ પ્રકારનો ખોરાક પણ લેવાનો નથી અને કર્યા પછી 1 થી 1.5 કલાક સુધી પણ કંઈ પણ ખાઈ શકાય નહીં. તો શંખ પ્રક્ષાલનના આસન હું શરૂ કરું છું, એ તમે ધ્યાનથી જુઓ. શંખ પ્રક્ષાલનનું પહેલું આસન છે બોલિંગ વિથ બ્રીધિંગ. એમાં જમણા પગ ઉપર, બંને હાથ ઉપર લેવાનું, પછી હાથ સાથે પગ નીચે આવે, બંને હાથ ઉપર લેવાનું, ડાબો પગ ઉપર આવે અને હાથ અને પગ એક સાથે, એકવાર લેફ્ટ એકવાર રાઈટ, આ પ્રમાણે કરવાનું છે. ઉપર જાય ત્યારે ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ. ઇન આઉટ, 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 ઇન આઉટ. બસ 10 વાર કરીને થોડા રિલેક્સ બનવાનું છે. અને આ શંખ પ્રક્ષાલનના આસન કરવાથી આપણા આંતરડામાં જે કચરો હોય એ પાણી સાથે ઓગળીને બહાર નીકળી જાય. અને શંખ પ્રક્ષાલનની ક્રિયા એ પાણી દ્વારા ક્લિન્ઝિંગ પ્રોસેસ છે. એ કોઈ વીકનેસ લાવનારી ક્રિયા નથી, પરંતુ તમામ રોગોમાં એ લાભદાયક છે.